નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ જે સદીઓથી ભારતીય લોકમાન્યતાઓ અને શુકનશાસ્ત્રનો કેન્દ્રબિંદુ રહ્યો છે, તે છે બિલાડીનું ઘરમાં આગમન. આપણા સમાજમાં બિલાડી એક રહસ્યમય પ્રાણી ગણાય છે, જેના આવવાથી તરત જ શુભ અને અશુભ સંકેતોની ચર્ચા શરૂ થઈ જાય છે. એક તરફ જ્યાં તેને કાળી શક્તિઓ સાથે જોડીને જોવામાં આવે છે, ત્યાં બીજી તરફ તેને દેવી લક્ષ્મીના આગમનનું પ્રતીક માનીને આદર અપાય છે. આ વિરોધાભાસને સમજવા માટે માત્ર સપાટી પરની માન્યતાઓને જાણવી પૂરતી નથી, પરંતુ તેના જ્યોતિષીય જોડાણો, વાસ્તુ તત્વ અને જુદા જુદા પ્રસંગોના સંકેતોને ગહનતાથી ઉકેલવા જરૂરી છે. આ ઊંડું વિશ્લેષણ તમારા મનની મૂંઝવણ દૂર કરશે અને તમને સાચી દિશા તરફ દોરશે. બિલાડી અને ભારતીય શુકનશાસ્ત્રનું જોડાણ ખૂબ જ ઊંડું છે. જ્યોતિષમાં બિલાડીને મુખ્યત્વે રાહુ ગ્રહ સાથે જોડીને જોવામાં આવે છે. રાહુ એ છાયા ગ્રહ છે, જે જીવનમાં અચાનક થતી ઘટનાઓ, રહસ્યમયતા, ભ્રમ અને અંધારાનું પ્રતિનિધિત્વ કરે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં બિલાડીનું વારંવાર આગમન થાય છે અથવા જ્યાં તે પોતાનો કાયમી નિવાસ બનાવે છે, ત્યાં રાહુનું તત્વ વધે છે. રાહુનો પ્રભાવ વધવાથી ઘરમાં અકારણ તણાવ, પરિવારના સભ્યો વચ્ચે ગેરસમજ, કાર્યોમાં અચાનક અવરોધ અને પારિવારિક શાંતિમાં ભંગાણ જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ કારણોસર જ જ્યારે કાળી બિલાડી રસ્તો ક્રોસ કરે છે, ત્યારે તેને અશુભ માનવામાં આવે છે, કારણ કે રાહુનું આ તત્વ કાર્યની ગતિને રોકે છે અને તેમાં અડચણ ઊભી કરે છે. જો કે આ માન્યતા માત્ર એક દૃષ્ટિકોણ છે. વાસ્તવમાં બિલાડી એ જગ્યાઓ પર વધુ આકર્ષાય છે જ્યાં ઉર્જાનું સ્તર નીચું હોય અથવા જ્યાં વાસ્તુ દોષને કારણે રાહુ તત્વ સક્રિય હોય. બિલાડીના શુભત્વ અને અશુભત્વને સમજવા માટે તેના રંગોનું વિજ્ઞાન સૌથી મહત્વપૂર્ણ છે. વાસ્તુ અને શુકનશાસ્ત્રમાં સફેદ બિલાડીનું આગમન અત્યંત શુભ માનવામાં આવે છે. સફેદ રંગ શાંતિ, શુદ્ધતા અને સકારાત્મકતાનું પ્રતીક છે. સફેદ બિલાડીમાં નકારાત્મક ઉર્જાને શોષીને દૂર કરવાની ક્ષમતા હોય છે. જો સવારે વહેલા સફેદ બિલાડીના દર્શન થાય, તો તે દિવસે સારા સમાચાર મળવાના કે કોઈ મહત્વપૂર્ણ મહેમાનના આગમનનો સંકેત હોય છે. તેનું આવવું એ સૂચવે છે કે ઘરમાં ચાલી રહેલી કોઈ જૂની સમસ્યા હવે જલ્દી જ હલ થવાની છે અને સકારાત્મકતાનો પ્રવેશ થઈ રહ્યો છે. આ એક એવો સંકેત છે જે સ્પષ્ટપણે આનંદ અને શાંતિ લાવે છે. તેનાથી વિપરીત કાળી બિલાડી સાથે સૌથી વધુ અશુભ માન્યતાઓ જોડાયેલી છે. કાળો રંગ રાહુના તત્વ અને રહસ્યમય, નકારાત્મક શક્તિઓને આકર્ષિત કરે છે. જો કાળી બિલાડી વારંવાર તમારા ઘરની આસપાસ ભટકતી રહે કે ઘરમાં પ્રવેશ કરે, તો તે સંકેત છે કે ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી રહ્યો છે અથવા નજીકના ભવિષ્યમાં કોઈ અપ્રિય ઘટના થવાની સંભાવના છે. ખાસ કરીને જ્યારે કાળી બિલાડી રસ્તો ઓળંગે છે, ત્યારે તે રાહુના તત્વના અચાનક સક્રિય થવાનો સંકેત આપે છે, જેનાથી કાર્યની ગતિમાં ભંગ પડે છે. જો કે દક્ષિણ ભારતમાં કેટલીક જગ્યાએ કાળી બિલાડીને દેવી લક્ષ્મી સાથે પણ જોડવામાં આવે છે, પરંતુ સામાન્ય રીતે તેને ચેતવણીનો સંકેત જ માનવો જોઈએ. આ ઉપરાંત સોનેરી કે ભૂખરા રંગની બિલાડીનું આગમન સમૃદ્ધિ અને ભાગ્ય લાવનારું માનવામાં આવે છે, જે પરિવારના સભ્યોની પ્રગતિ, વ્યવસાયમાં વૃદ્ધિ અને અણધાર્યા ધન લાભનો સંકેત આપે છે. બિલાડી માત્ર આવવાથી જ નહીં, પરંતુ તેના વર્તન દ્વારા પણ અત્યંત મહત્વના સંકેતો આપે છે, જેને સમજવા જરૂરી છે. બિલાડીનું મોટેથી રડવું કે બૂમો પાડવી એ સૌથી ખરાબ અપશુકન માનવામાં આવે છે. શુકનશાસ્ત્ર મુજબ બિલાડીનું રડવું એ કોઈ મોટી આફત, બીમારી કે દુર્ઘટનાની પૂર્વ સૂચના આપે છે. જો ઘરમાં બે બિલાડીઓ લડે, તો તે સ્પષ્ટ સંકેત છે કે ઘરમાં ગૃહ કલેશ થવાનો છે અથવા મોટું નાણાકીય નુકસાન થવાનું છે. આ ઉર્જા તણાવ અને આકર્ષે છે. બીજી તરફ બિલાડી સાથે જોડાયેલી એક અત્યંત શુભ ઘટના છે.
ઘરમાં બિલાડી દ્વારા બચ્ચાને જન્મ આપવો. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ મુજબ આ ઘટનાને લક્ષ્મીના કાયમી નિવાસનો અને પ્રગતિનો સંકેત માનવામાં આવે છે. તે સૂચવે છે કે પરિવારના સભ્યોની તમામ મુશ્કેલીઓ હવે દૂર થશે અને જીવનમાં નવા સકારાત્મક તબક્કાની શરૂઆત થશે. આ સંકેતને કોઈ પણ હાલતમાં અવગણવો ન જોઈએ. બિલાડીના અન્ય સૂક્ષ્મ વર્તનને પણ ધ્યાનથી સમજવું જરૂરી છે. જો બિલાડી આવીને તમારું શરીર કે કપડું ચાટે તો તે સૂચવે છે કે તમને નજીકના ભવિષ્યમાં કોઈ સન્માન કે પુરસ્કાર મળી શકે છે, જે તમારી માન પ્રતિષ્ઠામાં વધારો લાવશે. પરંતુ જો બિલાડી ઘરમાં મળ ત્યાગ કરે તો તે અશુભ સંકેત ગણાય છે. તે ઘરમાં બીમારીઓનું આગમન અથવા અચાનક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત આપે છે, જેનાથી તબીબી ખર્ચ વધી શકે છે. વળી, જો ઘરમાં બિલાડી વારંવાર દૂધ પી જાય તો તે નાણાકીય નુકસાન અથવા ચોરીનો સંકેત માનવામાં આવે છે. તેથી આ સંકેતોને અવગણવાને બદલે યોગ્ય વાસ્તુ ઉપાયો દ્વારા ઘરમાં સકારાત્મકતા વધારવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર બિલાડીના આગમનને ઘરની ઉર્જાના અસંતુલન સાથે જોડે છે. જો ઘરમાં રાહુના તત્વને આકર્ષતી કોઈ વાસ્તુ ક્ષતિ હોય તો બિલાડીઓ ત્યાં વધુ આકર્ષાય છે. વાસ્તુ મુજબ જો તમારા ઘરમાં ઈશાન ખૂણામાં ઉત્તર પૂર્વ કોઈ ભારે વસ્તુ હોય કે ત્યાં અસ્વચ્છતા હોય તો રાહુનો પ્રભાવ વધે છે. આ જગ્યાને હંમેશા સ્વચ્છ, હળવી અને પાણીના તત્વથી યુક્ત રાખવી જોઈએ. બિલાડીની હાજરી ઘટાડવા અને રાહુના પ્રભાવને ઓછો કરવા માટે નિયમિતપણે ઘરમાં ગુગળનો ધૂપ કરવો ઉત્તમ છે, કારણ કે આ ધૂપ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને વાતાવરણને શુદ્ધ કરે છે. બિલાડી દ્વારા મળેલા નકારાત્મક સંકેતોને નિષ્ક્રિય કરવા માટે આધ્યાત્મિક ઉપાયો પણ ખૂબ અસરકારક છે. રાહુના દોષોને શાંત કરવા માટે ભગવાન શિવની આરાધના સર્વશ્રેષ્ઠ છે. નિયમિતપણે શિવલિંગ પર જળ ચઢાવવું, દૂધ ચઢાવવું અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી રાહુનો પ્રભાવ શાંત થાય છે. આ ઉપરાંત હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત કરવાથી પણ રાહુના પ્રભાવથી રક્ષણ મળે છે અને જીવનમાં ભય દૂર થાય છે. અમાવસ્યાના દિવસે દાન પુણ્ય કરવું, ગરીબોને ભોજન કરાવવું અને પિતૃઓ માટે દીવો કરવો પણ રાહુના નકારાત્મક પ્રભાવને શાંત કરવા માટે અત્યંત જરૂરી છે. નિષ્કર્ષમાં મિત્રો, બિલાડીનું ઘરમાં આવવું એ એક મિશ્રિત અને જટિલ સંકેત છે. તે માત્ર એક જ પરિબળ પર આધારિત નથી. સફેદ કે સોનેરી બિલાડીનું શાંતિથી આગમન અને બચ્ચાને જન્મ આપવો એ પ્રગતિ અને લક્ષ્મીના આગમનનો શુભ સંકેત છે. જ્યારે કાળી બિલાડીનું વારંવાર આવવું કે રડવું એ કોઈ પડકાર કે નકારાત્મકતાની ચેતવણી છે. આ સંકેતોથી ડરી જઈને અંધશ્રદ્ધામાં પડવાને બદલે આ જ્ઞાનનો ઉપયોગ કરીને ઘરની ઉર્જાને સંતુલિત રાખવી જોઈએ. શુકન શાસ્ત્ર આપણને જીવનમાં આવનારા પડકારો અને આશીર્વાદો માટે સજ્જ થવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે આ ઉપાયોને અપનાવવા જરૂરી છે. જો આ ગહન માહિતીથી તમને બિલાડી સાથે જોડાયેલા શુભ અશુભ સંકેતોની સ્પષ્ટ સમજ મળી હોય અને તમારી મૂંઝવણ દૂર થઈ હોય તો આ વિડીયોને લાઇક કરજો, આપણી ધાર્મિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે જરૂર લખજો. શુભ લાભ અને શાંતિ. આ જ્ઞાન વધુ લોકો સુધી પહોંચાડજો. ધન્યવાદ.